જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ પણ તે સમયનું સત, એક સમયની પર્યાયનું સત છે. એ ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ કોઈ પરપદાર્થને કારણે થઈ નથી. પરપદાર્થ એનો ઈચ્છાનો કરતા નથી. અને આ જ્ઞાન સ્વરૂપી જે આત્મા છે એ પણ ઈચ્છાનો કરનાર નથી. માત્ર ઈચ્છાનો સ્વકાળ એ પર્યાયનો હતો અને એ પર્યાય પ્રગટ થાય છે. એનો હું જાણનાર છું પણ ઈચ્છાનો હું કરનાર નથી એમ વિચારું. એક. બીજું, જે ઈચ્છા થઈ એમ જે જાણવામાં આવ્યું, જ્ઞાનની ક્રિયા થઈ કે ઈચ્છા થઈ, એમ જે જાણવાની ક્રિયા ઊભી થઈ એ પણ સત અહેતુક, એના કારણે એના અવસરે થાય છે. એનો પણ ખરેખર ભગવાન આત્મા કરતા નથી. એનો પણ જાણનારી છે કે આ થવા યોગ પર્યાય થઈ છે. ઈચ્છા પણ થવા યોગ થાય છે. ઈચ્છા સંબંધીનું ઇન્દ્રિય જ્ઞાન થયું એ પણ થવા યોગ થયું છે. એમ જાણીને એ બે પ્રકારના પરિણામને જાણીને પછી એ પરિણામને જાણવાનું છોડીને એ ઈચ્છા થઈ અને ઇન્દ્રિય જ્ઞાન થયું, બે પ્રકારના પરિણામ થયા. એ થવા યોગ હતા અને થયા છે એનો હું કરનાર નથી. પેલો પાઠી એનો હું કરનાર નહીં, થવા યોગ થાય છે. પછી એ થવા યોગ થાય છે એ પરિણામને જાણવાનું પલક છોડી અને જે જ્ઞાયક આત્મા ધ્રુવ પરમાત્મા છે તે હું છું એમ એના તરફ ઢળી જવું, હટાવી દેવી, અંદરમાં લેવી. આ બધું પર છે. ઇન્દ્રિય જ્ઞાન પર, ઈચ્છા પણ પર. એ પર ઉપરથી લક્ષ છોડી, એનો અવલંબન છોડી, એમાં હું પણ આની બુદ્ધિ છોડી, એને જાણવાનું પણ છોડી અને જાણનારને જાણો. જાણનારને જાણવા તમે જાઓ ત્યારે તમને આત્માના દર્શન થાય, અનુભવ થાય. આને તમે જાણવા રોકાવ, કરવા રોકાવ તો એ અજ્ઞાન, અને જાણવા રોકાવ તો એ અજ્ઞાન છે. કેમ કે એને જાણતા આત્માનો આખો સ્વભાવ જાણવાનો ચૂકાઈ જાય છે, રહી જાય છે. કરવાના બાના નીચે પણ આત્મા જણાતો નથી ને જાણવાના બાના નીચે પણ ભગવાન આત્મા તમને દ્રષ્ટિમાં આવતો નથી. ત્યારે શું લેવું? જાણનાર આત્મા બાજુ જ્ઞાયક જે શુદ્ધ આત્મા જે છે, શુદ્ધ આત્મા ત્રિકાળી છે. ત્રિકાળી શુદ્ધ આત્મા તરફ વળી જવું. તમારી પરિણતિને લક્ષ્ય ઈ બાજુ લઈ જાવ, તમારા ઉપયોગને ઈ બાજુ ઢાળી દો એમ. બસ અંદરમાં આ બધી જે ક્રિયા થઈ તેને જાણનાર આત્મા છે એને એ બાજુ લક્ષ લઈ જવો. ઝવેરચંદભાઈ ની સાથે તો મારે કાંઈ સંબંધ નથી લેવા દેવા. એના તરફનો જે પાપનો રાગ આવે છે એ રાગ પણ મારી ચીજ નથી. અને રાગને જાણનારું અને ઝવેરચંદભાઈને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ પણ મારી ચીજ નથી. બે નાશવાન છે. જ્ઞાન પણ નાશવાન અને રાગ ઉભો થયો એ પણ બે નાશવાન છે. હું તો અવિનાશી છું. એમ નાશવાનને જાણવાનું બંધ કરીને અવિનાશી તત્વને તમે જાણો કે જે અંદરમાં ભગવાન આત્મા બિરાજમાન છે. એ વિકૃત ભાવની પાછળ વિકૃત ભાવથી રહિત એક પરમાત્મા અંદર બિરાજમાન છે. એ જાણનારો મને જણાય છે. જાણનારો જ મને જણાઈ રહ્યો છે. જાણનારો જે જણાઈ રહ્યો છે એમ જે વિચારમાં આવ્યું એ તરફ તમારું વલણ જો વારંવાર રહ્યા કરે તો એક સમય એવો આવે કે જાણનારો જણાઈ જાય, અનુભવમાં આવી જાય. જણાય તો રહ્યો છે પણ એના તરફ લક્ષ નથી. અને પર જણાય છે એના ઉપર લક્ષ છે. પરનું જ્ઞાન કરે છે એ જ્ઞાન અજ્ઞાન છે. કેમ કે જ્ઞાન છે આત્માનું. આત્માને ન પ્રસિદ્ધ કરતા એ પરને પ્રસિદ્ધ કરે. કઈ જ્ઞાને નથી ને સુખે નથી.
પરને હું જાણું છે એ બાજુનું લક્ષ લઈ જતા આત્મા ભૂલાઈ જાય છે. આખો આત્મા રહી ગયો. હા એ બરાબર. પરને જાણવાના લોભમાં ને લોભમાં આખો આત્મા ચૂકાઈ ગયો. કાં પરને કરવાની બુદ્ધિમાં પરાશ્રિત બુદ્ધિ થઈ ગઈ, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, અને કાં પરને જાણવા રોકાય તો આત્મા ન જણાય. કરતા બુદ્ધિમાં પણ આત્મા જાય અને પરને હું જાણું છું એવો જે પક્ષ એ પણ અજ્ઞાન છે. પોતાને જાણવું છે અને પોતાને જાણી અનુભવ કરવો, અને અનુભવ કરતા પોતાનો આત્મા જણાય, અને આત્મા જણાયા પછી જે કંઈ પોતામાં થતા પરિણામ હોય તે જણાય છે એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે. બસ જે પરિણામ થાય તે પરિણામને જ્ઞાની આત્માને જાણતા પરિણામને જાણે, આત્માને જાણતા પરિણામને જાણે. આત્માને ચૂકીને પરિણામને જાણે તો અજ્ઞાન. આત્માને ભૂલીને, આત્માને ચૂકીને એકલા પરિણામને જાણે તો પરને જાણો રોકાણ. પણ આત્માને જાણતા જાણતા સાધક પોતાના પરિણામ એ પણ જાણે છે. જે પ્રકારના પરિણામ થાય, પાપના પરિણામ, પુણ્યના અને ધર્મના, 3 પ્રકારના પરિણામ થાય, તો 3 પ્રકારના પરિણામ જે સમયે જે પ્રકારના પરિણામ થાય તેને જાણે બસ. પણ એ પરિણામ મારા છે એમ ન માને. મારો તો આત્મા. હા, આત્માનું કામ આત્માને ઉપાદેય પણ જાણવું અને પરિણામને હે પણ જાણવું. ઉપેક્ષા બુદ્ધિ, ઉદાસીન ભાવે જાણવું. આ જે વિચારો છે ને, એ વિચારો તમને સ્વભાવ તરફ લઈ જશે. આ જે આત્માના વિચારો છે ને, જેમ કે પરના વિચારો તમને પર તરફ ખેંચી જાય છે. પરના વિચારો ચાલુ કર્યા કરો તો પર તરફ તમારી પરિણતિ વૃત્તિ ખેંચાઈ જાય છે. હવે પરને જાણવાનો તમે બંધ કરી અને જે તમારો આત્મ સ્વભાવ છે, જેવો જ્ઞાનાનંદ સ્વભાવ, એને જાણવા તમે રોકાશો તો તમારી પરિણતિ આત્મા તરફ આવ્યા કરશે. હા, કેમ કે અનાદિકાળની ઊંધી પ્રેક્ટિસ છે ને, એટલે હોળી પ્રેક્ટિસ કરવાની છે. એકદમ અનુભવ થતા વાર લાગે ભલે, પણ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પરથી વિમુખ અને સ્વભાવની સન્મુખ થવાની પ્રેક્ટિસ કરતા એક સમય એવો આવે કે ઉપયોગ અંદરમાં જામી જાય. જેવા વિચાર કરો એ રૂપે થઈ જશો તમે. હું શુદ્ધ છું, હા, સહજ થશે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે. અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ જ આત્મા મેળવે. બરાબર. શુદ્ધાત્માને આત્માની જો પ્રવૃત્તિ, જો શુદ્ધાત્મા હું શુદ્ધ જ છું એમ વારંવાર શુદ્ધાત્માનું ચિંતન મનન કરે તો એ આત્મા શુદ્ધ થઈ જાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે અને પર્યાય શુદ્ધ થાય છે. બસ એ પર્યાય જે શુદ્ધ થાય ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન કહેવાય. જેવું તમે ચિંતન કરો એવું તમે પામો. પર પદાર્થ મારા છે એમ ચિંતન કર્યા કરો તો પછી પરમાં વૃત્તિ ભટકે છે અને એમાં અશાંતિ છે. એમાં કઈ પર પદાર્થ તમારો થવાનો નથી. પરિણામ તમારા થતા નથી. એક આ પરિણામ ઉભો થયું અને આ પરિણામ મારા, જે મારા કહ્યું તો નાશ થઈ ગયો, તો તમારા ક્યાં રહ્યા? બસ એનું એક સરળ લેવા જેવું છે. તો સ્થિર સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં પણ સ્થિરતા થાય છે. અસ્થિર, અધ્રુવ, અનિત્ય એવા જે સંયોગો અને અધ્રુવ, અસ્થિર અને ચંચળ એવા જે પરિણામો, એ બેયનું લક્ષ છોડીને સ્થિર એવો પોતાનો નિજ આત્મ સ્વભાવ જે છે એવા સ્વભાવનો અનુભવ કરવો એ ધર્મની શરૂઆત છે. અને થઈ શકે છે, ન થવાનો પ્રશ્ન જ નથી.
જેવું તમે ચિંતન કરશો એવા તમે થઈ જશો. આત્મા દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, પુણ્ય પાપના પરિણામથી આત્મા જુદો છે. આત્મા જ્ઞાન દર્શનથી અભિન્ન છે અને પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે. એમ જાણીને જે જ્ઞાનમય આત્મા છે એનું જ્ઞાન વારંવાર કરવાથી એક સમય એવો આવે કે મય આત્મા થઈ જાય, જ્ઞાનમય. જ્ઞાનમય છું એમ ચિંતવતા આત્મા જ્ઞાનમય થઈ જાય છે, અજ્ઞાન ટળી જાય છે. પ્રેક્ટિસ કરવાની જરૂર. પેલા કરતા કર્મધિકાર આખો વાંચી લેજો. હવે તમને ટાઈમ મળશે પછી થોડા દી પછી, ત્યારે એ તમે કરતા કર્મધિકાર રોજ અડધો કલાક વાંચો. કેમ કે તમને 8:30 વાગે તો બધા વયા જાય. ટાઈમ તો તમને વધારે મળે, બહેનોને ટાઈમ વધારે મળે. કેમ કે આખો દિવસ તો કામ કરવાનું હોય નહીં, પણ 1-2 કલાકનો ટાઈમ મળે. કાઢવો જ પડશે, કાઢવો પડે. ત્યારે એની આ ભાવ જાગે ને ત્યારે એને ટાઈમ મળે છે. ટાઈમ મળે. રુચિવાળા જીવને ટાઈમ નથી મળતો એ બચાવ તો માણસોનો ખોટો. ટાઈમ તો મળે જ છે, પણ ટાઈમ બીજા પ્રવૃત્તિમાં કેમ મળે છે? બીજી કોઈ જવાબદારી પ્રવૃત્તિ ન હોય પુસ્તક જ્ઞાનચક્ષુ નામનું એક પુસ્તક બહાર પડ્યું છે. અમને નથી સમજાતું એ બચાવ ખોટો છે. કારણ કે રુચિ નથી એટલે નથી સમજાતું. ટાઈમ નથી મળતો એટલે નથી સમજાતો એમ નથી. છે એમ કે રુચિ નથી આ બાજુની, આની કાંઈ કિંમત નથી. કિંમત છે પરિગ્રહની. જે નજર છે પરિગ્રહ ઉપર, તો પરિગ્રહમાં કેમ બધી જગ્યાએ ધ્યાન દે છે કે સાચવવાનું, મેળવવાનું, કમાવાનું બધું ધ્યાન દે છે. અને આમાં ધ્યાન નથી રહેતી, કારણ શું? આમાં રુચિ નથી. આ જોતું નથી, આની કિંમત નથી દેખાતી. કિંમત તો ઘણી છે, પણ જ્યાં રુચિ ન હોય પછી શું કિંમત રહી? કઈ કિંમત ના રહી રુચિ ના હોય. તો પછી રુચિ દેખાય. તમે આ કરતા બુદ્ધની જે કહો છો, હવે આપણે એ તો કહીએ કે બધું જે થવાનું છે એમ થાય છે, આપણે બધું જ્ઞાન એનો કરીએ છીએ. હવે અમે સ્કૂલમાં ભણતા હોય ત્યારે પરીક્ષા આવે ત્યારે એ તો બધું નથી ને કે રિઝલ્ટ ને બધું, એ તો જેમ પણ 15 દિવસ બાકી હોય ત્યારે ઓલો ભાવ આવે કે બેસીને આ ચોપડી તો વાંચવાની છે, આ પાઠ તો ભણવાનો જ છે. એ કોશિશ કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. કેમ કે એના ક્રમમાં છે. એ ક્રમ એ તમે ટાળી નહીં શકો. તમે ક્રમમાં આવતા ભાવને પણ તમે જાણો. એનો કાળક્રમમાં આવતા ભાવો છે. જેમ પરીક્ષા 15 દી પછી આવવાની છે, તો પરીક્ષા આવવાની છે એના ક્રમમાં આવવાની છે, ફિક્સ ડેટ છે, બરાબર છે. હવે એની પૂર્વ અવસ્થાઓમાં પણ જે એને અનુકૂળ ભાવો આવવાનો હોય, વાંચવાનું, ભણવાનું, યાદ કરવાનું, લેસન કરવાનું, એ કાળક્રમમાં એ પરિણામ આવ્યા વગર રહેશે જ નહીં. એ આવતા પરિણામોને તમે જાણો, પણ આ મેં પરિણામ કર્યા, વાંચવાનો વિકલ્પ મેં કર્યો, રાગ મેં કર્યો એમ નહીં, એના પણ તમે જાણનાર રહ્યો. રાગ આવ્યા વગર રહેશે નહીં, ભણવાનો ભાવ આવ્યા વગર રહેશે નહીં. એના કાળક્રમમાં એ ભાવ આવશે. કાળક્રમમાં પરીક્ષાનો પેપર આવશે, પરીક્ષા આપવા તમે જશો, પાસ થશો તો હર્ષ શોકના ભાવ પણ આવશે. પાસ થશો તો હર્ષ થશે અને નાપાસ થતો શોક થશે.
એ બધો પરિણામના કાળક્રમમાં પરિણામ આવ્યા જ કરે છે. હવે આવતા પરિણામને અને જાતા પરિણામને હું જાણનાર છું એમ ન રહેતા હું આ પરિણામનો કરનાર છું એમ અનાદિ કાળથી પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ છે. પરિણામનું કર્તૃત્વ ભાસે છે. પરિણામ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું એમ ભાસતું નથી. હું કરતા અને પરિણામ મારું કર્મ, હું કરતા અને પરિણામ મારું કર્મ. આ ભણવાના પરિણામ જે આવ્યા એ પાપના પરિણામ છે. એ પાપના પરિણામ મારું કર્મ અને હું કરતા એમ અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ છે. હવે એને બદલે એ આવતા એના ક્રમમાં આવતા પરિણામ એ જ્ઞેય છે અને હું એનો જાણનાર છું, કરનાર નહીં. હું જ્ઞાતા અને એ પરિણામ મારા જ્ઞેય. એ પણ વ્યવહાર જ્ઞેય. નિશ્ચયે તો તમારો આત્મા જ તમારા જ્ઞાનનું જ્ઞેય બનાવો. તમારા આત્માને જ્ઞાનનું જ્ઞેય બનાવતા એ પરિણામ એના કાળક્રમમાં આવનાર આવે છે અને એને પણ હું જાણું છું. કરતા બધી છૂટી જશે અને પરિણામના પણ તમે જ્ઞાતા થઈ જશો. ત્યારથી વિતરાગ ભાવની શરૂઆત થાય છે. પરિણામ એનો ક્રમ નહીં છોડે. પરિણામને ક્રમ છોડવાનો તમે બળાત્કાર ન કરો. પરિણામને ક્રમમાં આવતા પરિણામને આવવા દો. આવે છે, આવવા દો એટલે આવે જ છે. એ કંઈ તમે રોકી શકશો નહીં. પરિણામનો જે ક્રમ છે એને તમે રોકી શકશો નહીં. તેમ એને તમે ઉપજાવી શકતા નથી, તેમ એને ટાળી શકતા નથી. સવારથી સાંજ સુધીની જે કંઈ ક્રિયાઓ દેહ મન વાણીની થાય છે અને પરિણામની પણ ક્રિયા થાય છે, ઈચ્છા થાય છે, આહારની ઈચ્છા, સ્નાનની ઈચ્છા, વગેરે વગેરે ઈચ્છાઓ થતી હોય, એ પરિણામો થાય છે. એ પરિણામો એના ક્રમમાં આવી પડતા પરિણામ છે. એ પરિણામને આત્મા લાવી શક્યો નથી. એ પરિણામને આત્મા લાવતો નથી. હું એ પરિણામને લાવ્યા મેં કર્યા એમ ભ્રાંતિ થઈ છે અનાદિકાળની. એ પરિણામ આવતા પરિણામને મેં પરિણામને ઉપજાવ્યા, મેં પરિણામને કર્યા એમ ભ્રાંતિ છે. એ સંસાર છે, એ અજ્ઞાન છે. પણ એ એના કાળક્રમમાં આવતા પરિણામ એનો પણ જાણનાર, એ પણ વ્યવહાર, પણ આત્માનો જાણનાર એ નિશ્ચય. એમ જાણીને તમે તમારા પરિણામ ઉપરથી લક્ષ છોડીને આત્માનું લક્ષ કરો તો તમને આત્માના દર્શન થશે અને આનંદનો અનુભવ આવશે. પછી આવતા જતા ક્રમરૂપ પરિણામનો જાણનાર જીવ રહેશે, પણ એમાં કરનારનો સ્વામી નહીં થાય. પરિણામ એનો ક્રમ નહીં છોડે. પરિણામ તો એના કાળક્રમમાં જે આવવા હશે એ જ આવશે. જેમ કે બેનના લગ્ન છે 31 તારીખે, તો એ કાળક્રમમાં જેટલા પરિણામ 31 તારીખ સુધીના આવવાના છે એ પરિણામ તો આવ્યા વગર રહેશે જ નહીં. પણ એ પરિણામથી પણ હું જુદો છું આત્મા. પરિણામમાં તમે ભળી ન જાઓ, પરિણામમાં તમે એક રૂપ થઈ જાઓ છો.